તમારા બુદ્ધિમાં અહંકાર હશે ત્યાં સુધી પ્રેમ નહીં મળે. અને મથુરા રૂપી શરીર અભિમાન રૂપી કંસ હશે એટલે પ્રેમ રૂપી કૃષ્ણ કદાપી નહીં રહે. અને એ જ સમયે મથુરાના લોકો કહેવા લાગ્યા, અત્યાર સુધી ગોકુળ વાળા જયનાથ કરતા હતા, હવે મથુરાના લોકો પણ ભગવાનનો જયનાથ કરવા લાગ્યા. વૃંદાવન વિહારી લાલ કી જય. અને આ બાજુ તમામ લોકો જયનાથ કરે અને ગોવાળિયા કહે, કનૈયા હવે માર. અને જ્યારે નિરસની વાતો થતી હોય આકાશમાંથી દેવતા આવ્યા, પુષ્પના ટોપલા લઈને આવ્યા. બંને ભાઈ દોડતા દોડતા કંસની નજીક ગયા. કંસ પોતાની ખડગ કાઢી અને એ જ તલવારને આમ ફેરવે અને ભગવાન સીધા કંસના પગમાં ગયા. કંસને એમ થયું કે આ મારાથી ડરી ગયો, પણ ડરી નહોતા ગયા ભગવાન. કાળ આવે એટલે પેલો પગ પકડે અને કંસનો પગ પકડ્યો અને ભગવાન કૃષ્ણ કંસને ઢસડે છે. અને સાચો અર્થ છે ભગવાન કૃષ્ણ એ કંસનો કાળ છે. બે ભાઈઓ પગથી ઢસડે કંસને, આમાંથી તેમ ઢસડે, એક બાજુથી બીજી બાજુ ઢસડે. પહેલા મથુરા નરેશનો જય બોલતા હતા, હવે તમામ લોકો, ગોકુળના લોકો, મથુરાના લોકો તમામ ભગવાનનો જય ના કરે. વૃંદાવન વિહારી લાલ કી જય, દાવજી મહારાજ કી જય. અને કંસના મોઢામાંથી લોહીની ધારાઓ વહે છે. પગના ભાગ ઉપર દાવજી મહારાજ બેસી ગયા, પેટના ભાગ ઉપર ભગવાન કૃષ્ણ બેસી ગયા છે. ખાવાનું છે, ખવડાવવાનું છે, કરવાનું કરવાનું, ઓરે કરવાનું કરવાનું, ના મરદાનું, આમથી ભાઈ ના મરદાનું, આમથી ભાઈ ના મરદાનું. અને એ જ સમયે ભગવાન કૃષ્ણ કંસના પેટ ઉપર બેસી ગયા અને કંસે બહુ સરસ મજાની વાત કરી. અને કંસે કહ્યું કે ભાણિયા ભાઈ, તમારે મને મારવો હોય તો મારી નાખો, પણ એક વાત યાદ રાખજો, આ દુનિયાના લોકો પર ભરોસો ન કરતા. કેમ? આવતીકાલ સુધી મારી જય બોલાવતા હતા, મારો સમય હતો એટલે મારી જય બોલાવતા હતા. આજ ભાણિયા ભાઈ તમારો સમય છે એટલે તમારી જય બોલે છે. આ દુનિયા ક્યારે ફરે એનું કાંઈ નક્કી નહીં, એટલે તમે ભાણિયા ભાઈ ધ્યાન રાખજો. અને ભાણિયા ભાઈ થયું એવું, મથુરાની અંદર જ્યારે ભગવાન રહેતા હતા અને એ સમય જરાસંઘ જ્યારે ચડાઈ કરતો ત્યારે મથુરાના લોકો કહેતા હતા કે કૃષ્ણ તમે છો ને એટલે ચડાઈ કરે છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે. અને એ જ સમયે ભગવાને બે મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને કંસના મોઢામાંથી લોહી નીકળ્યું અને કંસનો વધ થયો. અને તમામ લોકો જયનાથ કરે, વૃંદાવન વિહારી લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દાવજી મહારાજ કી જય. અને ભગવાને કંસનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પના ટોપલાથી ભગવાનને વધાવ્યા અને કંસને માર્યો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કંસ વધની કથા બતાવે. આવતીકાલે ભગવાનના વિવાહ સમયમાં ભેગું થાય એમ છે નહીં, એટલે કૃષ્ણ અને રૂકમણીના વિવાહ આવતીકાલે. પણ આવો અત્યારે ભગવાનની આરતી.
આપણે પોથીનો ચડાવો 2100 રૂપિયા છે. જયરામભાઈ, તુલસીભાઈ અને આપણે કૃષ્ણ રૂક્ષ્મણી બનાવવાના જાહેરાત કરી છે, તો કોઈનું નામ હજી આવ્યું નથી. 2 દીકરીઓને તૈયાર કરવાની છે, એક કૃષ્ણ બને, એક રૂક્ષ્મણી બને. અને કાલે 10 વાગે આપણે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહનો કાર્યક્રમ, એ પ્રસંગ આપણે હારો ધામધૂમથી ઉજવવો પડે. કાંઈક માંડવ્યા, કાંઈક જાનૈયા. કંસ વધ કર્યો ને ત્યાં. બે આરતી કરી ગયા, 2 થાળી તૈયાર કરી શકીએ. ઝડપ રાખો, પછી થાળી તૈયાર રાખજો. વાવ થાળ દોડાવી. હા ભાઈ. પોથીનો ચડાવો 2100 રૂપિયા. જયરામભાઈ, તુલસીભાઈ.